નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રણીંગા ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર સોના અને ચાંદીના ભાવનું આગોતરું એંધાણ. આપણે પાછલી અપડેટમાં જે વાત કરી હતી તે મુજબ ગયા અઠવાડિયે જે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારબાદ આ સપ્તાહની શરૂઆત સાથે જ એક ચમકારો જોવા મળ્યો અને સોના અને ચાંદીના ભાવ નીચા મથાળેથી થોડા ઉપર આવ્યા. પરંતુ અગાઉ જેમ કહ્યું હતું તે મુજબ જ સોના ચાંદીના ભાવ પ્રેશર હેઠળ છે અને એટલા બધા ઉપર નથી આવી રહ્યા, થોડા ઉપર આવી ફરીથી અટકી ગયા છે. તો હવે સવાલ થાય કે આગળ હમણાં શું થશે? ડિસેમ્બર મહિનો હવે પૂરો થવામાં છે, જાન્યુઆરી શરૂ થવામાં છે, 2025 નું વર્ષ શરૂ થવામાં છે. તો 2025માં સોના ચાંદીના ભાવના શું ટાર્ગેટ રહેશે? અત્યારે સોનું ખરીદવું કે રાહ જોવી? અને આગામી એક મહિનામાં શું મોટી ઘટનાઓ બનવાની છે જે સોના ચાંદીના ભાવ પર મોટી અસર કરશે? તો અગત્યનો વિડીયો, શોર્ટ વિડીયો. નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. વિડીયો આખો જોવો ખૂબ જ જરૂરી છે. શરૂઆત લઈ લઈએ આપણે ચાંદીના ભાવથી. ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો જે ગત 12 ડિસેમ્બરે ચાંદીના ભાવે આંતરરાષ્ટ્રીય સ્તરે $32.40 ટોચ બનાવી હતી અને ભારતીય બજારમાં 96,000 સુધી બોલાઈ ગયો હતો ચાંદીનો ભાવ. ત્યારબાદ તેમાં ઘટાડો થયો. ફેડની મીટિંગ આવી 18 તારીખે. ફેડે રેટ કટનું એલાન કર્યું અને આગામી 2025ના વર્ષમાં ફક્ત 2 વાર જ રેટ કટ કરશું તેવું પણ એલાન કરી દીધું, જેને લઈને સોનાની પાછળ ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો. એક તબક્કે ચાંદી 87,000 રૂપિયાની અંદર ઉતરી ગઈ હતી 18, 19, 20 ડિસેમ્બર દરમિયાન. પરંતુ ત્યારબાદ જે આ સપ્તાહ શરૂ થયું તેમાં ફરીથી એક નીચા મથાળેથી ઉછાળો જોવા મળ્યો છે અને છેલ્લા 3 દિવસમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 1,500 રૂપિયા જેટલો ઉછાળો જોવા મળ્યો. અત્યારે ચાંદીનો ભાવ 999, ચાંદીનો 89,000 થી 90,000 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે. હવે આગળ સવાલ થાય ચાંદીના ભાવમાં શું થશે? તો મિત્રો, આપણે અગાઉ જે કહ્યું હતું તે મુજબ અત્યારે ક્રિસમસના, નાતાલના તહેવાર ચાલી રહ્યા છે. અમેરિકામાં વેકેશન ચાલી રહ્યું છે, તેને લઈને આગામી થોડા દિવસ ચાંદીના ભાવમાં કોઈ ખાસ મોટી હલચલ જોવા ન મળે. આગામી એક સપ્તાહ સુધી એક સીમિત રેન્જમાં અત્યારે છે ભાવ, તેમાં 1,000 રૂપિયા આમ તેમ થઈ અને આ રેન્જમાં જ ભાવ રહે તેવું હાલ લાગી રહ્યું છે, સિવાય કે કોઈ મોટા જીઓપોલિટિકલ ટેન્શનના સમાચાર આવે. પરંતુ તેવું પણ અત્યારે ખાસ નથી લાગી રહ્યું. તો અત્યારે ચાંદી ખરીદવી કે રાહ જોવી? તો આપણે જે અગાઉ કહ્યું હતું તે મુજબ ચાંદી હજુ પણ પ્રેશરમાં છે. અહીંથી ચાંદી ખૂબ ઝડપથી આગળ વધે નજીકના દિવસોમાં તેવી શક્યતાઓ ઓછી, પરંતુ એક દબાણ હેઠળ ચાંદીમાં અહીંથી થોડો ઘટાડો હજુ જોવા મળી શકે છે. કન્ડિશન એ લાગુ પડે કે કોઈ એવા નેગેટિવ સમાચાર ન આવે કે જેને લઈને ચાંદી સોનાની પાછળ ઉછળે. તે સિવાય એક ઘટાડો અહીંથી શક્ય. ચાંદી અત્યારે પણ ખરીદી શકાય, કારણ કે આપણે અગાઉની જે અપડેટો છે તેમાં ખાસ કહેતા આવ્યા છીએ 2025માં ચાંદી તેજીમાં રહી શકે અને ચાંદીના ભાવ માટે 2025ના અંત સુધીમાં 1,20,000 થી 1,25,000 સુધીના ટાર્ગેટ અગાઉથી આપેલા છે તે હજુ યથાવત છે. આ ટાર્ગેટ આપણે 25 નહીં પરંતુ 26 સુધીના ગણીએ તો પણ અત્યારથી તમારે 2 વર્ષ માટે જો રોકાણ કરવું હોય તો કરી શકાય. અહીંથી 2 વર્ષમાં, 1.5 થી 2 વર્ષમાં 30,000 થી 35,000 રૂપિયા જેટલો વધારો ચાંદીમાં દેખાઈ રહ્યો છે. તો આ હતી ચાંદીના ભાવની વાત. હવે ઝડપથી સોનાના ભાવ ઉપર આવી જઈએ. જે કાંઈ સમાચારો અસર કરી રહ્યા છે સોનાના ભાવને, તે ખાસ કરીને ઇકોનોમિક સમાચારો અને જીઓપોલિટિકલ ટેન્શન બંને અત્યારે અસર કરશે આગામી દિવસોમાં. અત્યારે અગાઉ કહ્યું તેમ નાતાલની રજાઓ ચાલી રહી છે, જેથી આ સપ્તાહમાં તો ખાસ કોઈ મોટો ફેરફાર થાય તેવું નથી લાગતું, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે સોનાના ભાવમાં હલચલ શરૂ થઈ શકે. અને સૌથી મોટી ઇવેન્ટ સોનાના ભાવ માટે આગળ જે આવી રહી છે તે છે અમેરિકન રાષ્ટ્રપતિ પદે ટ્રમ્પનો જે શપથ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ બની જશે તે જાન્યુઆરી 20-22 જાન્યુઆરી આસપાસ તેની શપથવિધિ થાય. અને અત્યારથી જે રીતે ટ્રમ્પ જે કાંઈ નિવેદનો, જે કાંઈ નીતિઓ છે તે બતાવી રહ્યા છે તે મુજબ સોનામાં બે તરફી મોટી વધઘટો જોવાઈ શકે છે. આગળ ટ્રમ્પની જે કાંઈ નીતિઓ છે લાંબા ગાળાની તે સોનાને સપોર્ટિવ છે, એટલે કે સોનાની તેજીને સપોર્ટ કરનાર છે. જેથી ટ્રમ્પ પ્રમુખ બનશે ત્યારબાદના ગાળામાં 1-2 મહિનામાં તેની અસર થવાની શરૂ થાય અને માર્ચ મહિના આસપાસથી, એપ્રિલ મહિના આસપાસથી સોનાના ભાવમાં ફરીથી
તેજીનો માહોલ બંધાઈ શકે, પરંતુ તે પહેલા શું થઈ શકે? તો તે પહેલા અત્યારે ટ્રમ્પ રશિયા યુક્રેન યુદ્ધ ઉપર ફોકસ કરી રહ્યા છે અને તેને શાંત કરવાની, યુદ્ધ વિરામ કરવાની વાતો ચાલી રહી છે. અત્યારે પુતિન રશિયા ફસાઈ ગયું હોય તેવી પોઝિશન છે, કારણ કે યુક્રેનને પૂરેપૂરો સપોર્ટ પાછલા દરવાજેથી નાટો અને અમેરિકા આપી રહ્યા છે, જેને લઈને યુક્રેન મોટા હુમલાઓ કરી રહ્યું છે રશિયા ઉપર. રશિયા માટે આ યુદ્ધ હવે ખૂબ જ લાંબુ થઈ ગયું છે. સાપે છછુંદર ગળ્યા જેવી પોઝિશન થઈ હોય તેવી સ્થિતિ રશિયાની થઈ છે, જેથી રશિયા પણ હવે આગળ આવી રહ્યું છે યુદ્ધ વિરામ કરવા માટે. પુતિને મોટું નિવેદન આપી અને કહી દીધું કે અમે યુદ્ધ વિરામ કરવા માટે તૈયાર છીએ અને બેઠક કરવા માટે પણ તૈયાર છીએ. આ એવું સૂચવે છે કે નજીકના સમયમાં યુદ્ધ વિરામ થઈ શકે. પુતિન આગળ આવે યુદ્ધ વિરામ કરવા અને ટ્રમ્પ પ્રમુખ બને તે પહેલા જો બેઠક થઈ જાય તો આગામી 15-20 દિવસમાં જ કોઈ મોટા સમાચાર આવી શકે યુદ્ધ વિરામના, અથવા તો એ સિવાય ટ્રમ્પ પ્રમુખ પદે આવ્યા બાદના દિવસોમાં યુદ્ધ વિરામ ઝડપથી આગળ વધે કોશિશો અને યુદ્ધ વિરામ થઈ જાય તેવી શક્યતા. જો રશિયા યુક્રેનમાં યુદ્ધ વિરામ થઈ જાય તો સોનાના ભાવમાં વધુ એક ઘટાડો જોવા મળી શકે. કેટલો ઘટાડો હોઈ શકે? તો જે કાંઈ સોનાનો ભાવ ત્યારે હોય તેનાથી 2 થી 3 હજાર જેટલો ઘટાડો રશિયા યુક્રેન યુદ્ધમાં યુદ્ધ વિરામ સાથે જોવા મળે, કારણ કે પાછલા 2-3 વર્ષનું સૌથી મોટું યુદ્ધ જેને કહી શકાય તે આ હતું રશિયા યુક્રેન, અને તેની મોટી અસર સમગ્ર વિશ્વ ઉપર સોના સહિત થઈ છે. યુદ્ધ વિરામની પણ એટલી જ અસર થાય અને સોનાના ભાવમાં એક ઘટાડો આપણે જાન્યુઆરી મહિનામાં જોઈ રહ્યા છીએ. યુદ્ધ વિરામના સમાચાર આવે તો જો કાંઈ ઉલટું બની જાય કે યુદ્ધ વિરામ ન થાય, યુદ્ધ વધુ વકરી જાય, કોઈ એવી ઘટનાઓ બની જાય તો સોનાની તેજીને પણ સપોર્ટ કરી શકે. તો નજર રાખવાની રહેશે આમાં કેટલી ઝડપથી શું ફેરફાર થાય છે. તે સિવાય જે આપણે અગાઉ વાત કરી, ટ્રમ્પ પ્રમુખ બન્યા બાદ જે કાંઈ ટેરિફ લગાડવાની વાત કરી રહ્યા છે ભારત, રશિયા, ચાઇના સહિતના દેશો ઉપર, આ ટેરિફ લગાડવામાં જો ઉતાવળ કરે ટ્રમ્પ તો સોનાના ભાવને ઝડપથી સપોર્ટ મળી શકે. ટૂંકમાં ટૂંકા ગાળા માટે ટ્રમ્પ સોનાના ભાવમાં દબાણ લઈ આવી શકે, ઘટાડી શકે, અને લાંબા ગાળા માટે સોનાની તેજી માટે જવાબદાર બનશે. ટ્રમ્પનો જે કાર્યકાળ હશે પ્રમુખ તરીકેનો તેને લઈને આપણે આગળના સમય માટે જાન્યુઆરીમાં સોનાના ભાવમાં એક પ્રેશર, ફેબ્રુઆરીમાં પણ થોડું પ્રેશર, પરંતુ માર્ચથી આ પ્રેશર હટે અને આગળ સોનાનો ભાવ વધવા લાગે અને 2025ના અંત સુધીમાં 2900 થી $3000 આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવ અને ભારતીય બજારમાં 88,000 થી 90,000 સુધી સોનાનો ભાવ પહોંચે તેવી જે આપણે અગાઉના ટાર્ગેટ છે તે હજુ પણ યથાવત છે. તો અત્યારે સોનું ખરીદવું કે રાહ જોવી? આપણે જે હમણાં થોડા સમય પહેલા સોનાના ભાવમાં જે ઘટાડો આવ્યો હતો તેમાં અત્યારે જે સામાન્ય ઉછાળો આવ્યો છે એટલો બધો ઉછાળો નથી આવ્યો. ચાર્ટ જોઈ લઈએ આપણે 1 મહિનાનો સોનાનો, તો જોઈ શકાય કે 12 ડિસેમ્બરે સોનું $2700 ની ઉપર $2720-21 સુધી ગયું હતું. ત્યારબાદ ઘટતું 18-19 ડિસેમ્બરે $2583 નું તળિયું બનાવ્યું ફેડના વ્યાજદરના નિર્ણય બાદ, અને હવે થોડો સુધારો આવી અને $2600 ની થોડીક ઉપર અત્યારે સોનું સ્થિર થયેલું છે. જો $2600 ફરીથી તોડે તો વધુ નીચે જઈ શકે સોનું, અને $2650-60 ઉપર જાય તો સોનું વધુ આગળ વધે. પરંતુ આગામી સમયમાં અત્યારે વેકેશનને લઈ અને સોનામાં બહુ મોટી ફેરફાર થાય તેવી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. ત્યારબાદ આપણે વાત કરી તે મુજબ ટ્રમ્પની શપથવિધિ નજીક આવતા સોનામાં હલચલ થવાની શરૂ થઈ જશે. અત્યારના સમય માટે સોનામાં ખરીદવું હોય લાંબા ગાળા માટે, જેમને 2 વર્ષ માટે, તેઓ અત્યારે પણ ખરીદી શકે, કારણ કે એકદમથી કોઈ મોટો ઘટાડો આગળ આવે તેવી શક્યતાઓ ઓછી છે. હા, 1-2 હજાર કે યુદ્ધ વિરામ થાય તો 2-3 હજારનો ઘટાડો શક્ય, પરંતુ તેની રાહ ન જોતા અત્યારથી ભલે થોડું થોડું ભાગ પાડીને પણ સોનું ખરીદવાનું ચાલુ કરી દેવું જોઈએ, જેથી જો સોનામાં કોઈ એવા સમાચાર આવે અને સોનું તેજી તરફ આગળ વધવા માંડે તો તમે સોનું ખરીદવામાં રહી ના જાઓ. તો આ હતી સોના અને ચાંદીના ભાવની આગામી સમયની દિશા, લોંગ ટર્મ માટેની દિશા, ખરીદવા માટેની નીતિ. આગળ આપણી ખાસ અપડેટો આ મુજબની આવતી રહેશે, તે જોવાનું ચૂકશો નહીં. અપડેટ કેવી લાગી ખાસ કોમેન્ટમાં કહેજો. વિડીયો લાઈક કરવાનું, તમારા શહેરના ભાવ જો અમારા લિસ્ટમાં ન હોય તો શહેરનું નામ લખી કોમેન્ટમાં મોકલો, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.